નમસ્કાર. ધારી શહેરમાં આમ આદમી પાર્ટીનું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું. વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સહિત આમ આદમી પાર્ટીના અગ્રણી નેતાઓ ધારી પહોંચ્યા હતા. પ્રેમપરા વિસ્તારમાંથી મોટરસાઇકલ રેલીના સ્વરૂપે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને હોદ્દેદારો જોડાયા હતા. રેલી દરમિયાન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ ખાતે ફૂલહાર અર્પણ કરી જય ભીમ જય સંવિધાનના નારા લગાવવામાં આવ્યા. પટેલવાડી ખાતે યોજાયેલી આ સભામાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સહિત 100 થી વધુ સમર્થકો આમ આદમી પાર્ટીમાં જોડાયા. સાથે જ ધારી તાલુકાના 15 થી વધુ સરપંચો અને તાલુકા પંચાયતના સભ્યોને પણ આપમાં આવકારવામાં આવ્યા. આ જોડાણોને પગલે અમરેલી જિલ્લાના રાજકારણમાં ખળભળાટ મચ્યો, જ્યારે આપના નેતાઓએ રાજ્ય અને કેન્દ્ર સરકારની નીતિઓ પર કડક પ્રહાર કર્યા. વધુ સમાચાર માટે જોડાયેલા રહો. આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. આજે ધારી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા કિસાન ન્યાય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ખૂબ વિશાળ સંખ્યામાં ખેડૂતો અને યુવાનો જોડાય. સૌથી પહેલાં ધારીની મુખ્ય બજારોમાં એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બહોળી સંખ્યામાં નગરજનો, વેપારીઓ, આગેવાનોએ આ બાઇક રેલીને પ્રતિસાદ આપ્યો અને ત્યારબાદ આ જનસભાની અંદર પણ વિશાળ સંખ્યામાં ખેડૂતો જોડાયા. આજે ખૂબ ખુશીનો દિવસ એ છે કે ધારી પંથકના અલગ અલગ ગામના 17 કરતાં પણ વધુ સરપંચશ્રીઓ અને તેમની સાથે તેમના સમર્થકો, ગામના કાર્યકર્તાઓ સહિત આશરે 2000 કરતાં પણ વધુ લોકો આમ આદમી પાર્ટીની સાથે જોડાયા છે. મને એમ લાગે છે કે અમરેલીના રાજકારણમાં બહુ મોટો ભૂકંપ કહી શકાય એવી આ ઘટના છે. જે કંઈ સરપંચશ્રીઓએ ઈમાનદાર આમ આદમી પાર્ટી સાથે જોડાવાનો નિર્ણય કર્યો છે એમનો હું આવકારું છું, સ્વાગત કરું છું. અને વિસાવદરવાળીની જે શરૂઆત ગુજરાતમાં થઈ છે એના પરિણામો હવે તમે સામે જોઈ રહ્યા છો કે ચારો તરફ ગુજરાતના ખૂણે ખૂણેથી લોકો, આગેવાનો, ખેડૂતો આમ આદમી પાર્ટી સાથે જોડાય અને આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિસાવદરવાળી કરવા માટે આગળ આવી રહ્યા છે. એવા છે બધાનું આમ આદમી પાર્ટીમાં વિશાળ હૃદયથી હાર્દિક સ્વાગત કરું છું. અને સરપંચોને ભાજપ પાર્ટી દબાવ્યા કરે છે. તમે જો આ ભાજપમાં નહીં રહો તો આમ નહીં કરી દો, તેમ નહીં કરી દો, ફલાણું નહીં કરી દો. નહીતર હું કરી દીધું છે એ કહો ને. પણ ભાઈ એવું તો હું તમે અમારા ગામમાં હોનાના મોભારા બંધાઈ દીધા છે, બોલી હવે બંધ કરી દેવો. અડધો અડધ ગામની અંદર ખેડૂત દુઃખી છે, ગરીબ માણસ દુઃખી છે, છેવાડાના માણસ પાસે મકાન નથી, કેટલી બજારોમાં ગટર નથી, ક્યાંક લાઇટ નથી, ક્યાંક કનેક્શન નથી, સીમમાં રોજડાનો ત્રાસ છે, ગામમાં ભાજપના ભૂંડાનો ત્રાસ છે. તો આ પાછા કે હજુ જો તમે આ ભાજપમાં નહીં રહો ને આપમાં જાશો તો તમારું કામ નહીં થાય. તો થઈ કયું ગયું કે હાલે નથી થયું એટલે જ જવાનું છે, છતાંય દબાવ્યા કરે. પણ આ મરદ મુશાળા બધા સરપંચો આપણી વચ્ચે આવ્યા છે. એકવાર હું એમનો બધા જોરદાર તાળીઓ સ્વાગત કરો. કે હજડ બમ માણા કહેવાય. આમાં હજડ માણા કહેવાય કે ભાઈ જાઓ, તારું કામ ને તારી સરકાર ને જા 80 કે 83 નથી સમજવું. એ સરપંચ સાહેબનો ખૂબ ખૂબ આભાર. અમારા રાહુલભાઈ હરખાણી ખૂબ મહેનત કર્યા કરે. ધારીનો સિંહ છે એ મોટો, નાની ઉંમર છે પણ મોટું કામ છે. દોડ્યાસ કરે. હમણાં ટેકાના ભાવમાં નહોતું બધું હમાઈ નાખ્યું, બધું ભૂકા કાઢી નાખ્યા. ઝીણો માણસ છે પણ વજન મોટું પડે છે એનું. ખૂબ સારું કામ કરે. અમારા જેડી કથિરિયા સુરતના વિરોધ પક્ષના નેતા છે, ખૂબ સારું કામ કરી રહ્યા છે. વનરાજભાઈ છે એ તે એકદમ નાનો માણસ છે પણ બહુ ભાઈ જો હજડબમ ભાઈ એનું કામ એ સારું છે. બધા નામ નથી લેતો, બધાને ઓળખું છું, પણ બધાનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર. આપ સૌ અમને આશીર્વાદ આપશો એ આશા સાથે ભારત માતા કી જય. જય કિસાન, વંદે માતરમ.